ગુડ મોર્નિંગ. અમે રાતે 1 વાગે આવીને સૂતા હતા. સવારે 5:30 વાગે ઉઠી ગયા છે. અમે માતાના માટે અત્યારે રાતે 1 વાગે પહોંચ્યા હતા. સવારે 5:30 વાગે ઉઠી ગયા છે. ચલો બાકીના સભ્યોને મળાવીએ તમને. સવારે 5:30 વાગે ઠંડી બહુ હોવાના કારણે લાકડા ગોતીને તાપડાની વ્યવસ્થા ચાલુ છે. આ કૌશિકભાઈ, આ સચિનભાઈ, આ અમારા લોગરભાઈ સૂતા છે, આ રાજભાઈ, બીજા બધા આ કેબિનમાં સૂતા છે. તો હવે સવારના 7 વાગ્યા સુધી વાય તાપડામાં શેકવાનું છે. અત્યારે તો ગટ્ટાભાઈ પાણી ચેક. ગટ્ટાભાઈ પાણી કેવું છે? પાણી ફૂલ બરફ જેવું ઠંડુ પાણી. તમે કોઈ હોટલ ગોતવી જોઈએ નાવા માટે, તો કંઈક કરવું જોઈએ. ઠંડા પાણી નાવાની ઈચ્છા છે. અમે અત્યારના હવે ગામમાં ચાની દુકાન ગોતવા જાય. હવે આમ ચાલો તમને ગામ બતાવીએ સવારમાં. અમારે હવે 7-8 વાગ્યા સુધી આમ જ કરવાનું. હવે ગામમાં રખડવાના, તાપણા કરવાના છે. ત્યાં મારા ભેગા ગટ્ટાભાઈ આવ્યા છે. એ પણ બે જાય હવે ચા પાણી દુકાન ગોતવા. હું કે ગટ્ટા ટાઈટ કેવી લાગે ત્યાં? ટાઈટ ફૂલ છે માતાના માટે કચ્છ. ચાલો ચા પાણી ગોતી આવે. બીજું ચા પાણીના દૂધ ગોતવાનું છે. લાઈવ ગોતવા. લાઈવ ગોતવાના છે. લાઈવ વળેલા ગાંઠિયા. સવારમાં ગરમ ગરમ ચા. પાણી ને પાણી આવી ગયો છે. ચા આવી ગઈ છે. પચાની ચા લઈ આવ્યા છે. બધાને ચા પીરાવાની છે. આપણે બધાને ચા પીરાવાની છે. 2 જણાને ચા પીરાવાની. આ ડાયરાને મોજ. ડાયરાને મોજ હો ભાઈ. હાલો ગરમા ગરમ ચા. ગટ્ટાભાઈ ચા ની ચુસ્કી મારે અત્યારના. હા અવાજ આવ્યો. સચિનભાઈ ને તો ના ઉતરે તેના મોટેથી ચા. આપણે તો ઉતરી જાય ભાઈ ચા ગમે ત્યારે. હા તમે બાબલા ગયો. આ યાદ રાખ. બોલ મીઠા પીવું ને તમે તો? ઓકે બસ રે. कौन है ये लोग कहां से आते हैं ये? મિલનભાઈ ને હર્ષભાઈ બે ચાય પી છે. ચાય પીને ઠંડી જોરદાર લાગે હો, પણ ભારી ઠંડી હે અહીંયા. મને તો અમને જ લાગે એવું ને. ઠંડી નહીં, મને એમ છે કે હું પ્રાસી બાજુ આવ્યો કે હું તમે બધા પ્રાસી બાજુ આવ્યા. તો અમે માતાના માટે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા. હું તુષાર અત્યારના છે. બીજા નાહી ધોઈ હજી તો મંદિર હવે અંદર જઈએ આ મેન ગેટેથી. ના નવું અપડેટ બધી મંદિર બને છે આખું નવી. આ બધી કુશલભાઈ તમે આની પેલા અત્યારે આવું કંઈ હતું? હા હતું, છાપરા હતા તો એ નીકળી ગયા છે. અત્યારે નવું કામ ચાલુ છે. આ માતાજીનું મંદિર સામે છે. આ રીતના બધું નવું બાંધકામ થાય છે. અહીંનું મંદિરનું કામ કાજ ચાલુ જ છે હજી બધી. અમે હું ને તુષાર માતાના મંદિરની બહાર ઊભા છે. અમે બધા આવે એટલે એક સાથે બધે નાળિયેરને બધી લેવા જઈએ. પછી અમે દર્શન કરી તમને બતાવશું. લગભગ અંદર નહીં 100% લગભગ અંદર મનાઈએ છીએ. હવે અમે આગળ મળીએ. આ પ્રસાદની થાળી સચિનભાઈ લઈને આવ્યા છે. તો એ જાય તો અમે હું ને તુષારજી બરાબર મંદિરની પ્રસાદી માટે થાળી નાળિયેર બધી લેવા જઈએ. મંદિર દર્શન કરીને તમને પછી આગળ બતાવું. આ મંદિરનો એન્ટ્રન્સ છે. તો અહીંથી અમે નાળિયેરના પ્રસાદને લઈ લઈએ. તો મળીએ નાળિયેર પ્રસાદ લઈને. માતાજી ધરવા માટે નાળિયેર લઈ લીધું છે તુષાર લઈને. હવે અહીંથી અમે અંદર દર્શન કરવા જઈશું. તો અહીંથી મેન એન્ટ્રન્સ છે અંદર જવાનો મંદિરનો. આ મંદિર આશાપુરામાંનું. તો અહીંથી અમે દર્શન કરવા જઈએ.
છે કચ્છની ધરતીમાં, એ ધન ધન છે કચ્છની ધરતી, રવમાં રવેટીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળીમાં. ધન ધન આ કચ્છની ધરતી, રવમાં રવેટીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળીમાં, આશાપુરા રે મઢવાળીમાં. મૂર્તિ કોઈએ ના ઘડેલી માં, મૂર્તિ કોઈએ ના ઘડેલી, પોતા પોતે પ્રગટેલી મઢમાં, આશાપુરા મઢવાળીમાં. ધન ધન યા કચ્છની ધરતી, રવમાં રવેચીમાં રમતી મઢમાં, આશાપુરા મઢવાળીમાં, આશાપુરા રે મઢવાળીમાં. બોલો આશાપુરા માતા કી જય. એ મારી કાળકામાં ગરબે ઘૂમો, આજ સોળે સજીને શણગાર. આ રીતના માતાજીની મૂર્તિ છબી લીધી છે, પ્રસાદ લીધો છે. તો અહીંથી અમે બધા ખરીદી કરે અહીંથી હવે ચા નાસ્તો કરીને અમે બધા નીકળશું હવે કોટેશ્વર ને નારાયણ સરોવર જવા માટે. આ બજાર જેવું છે અહીંયા, બધી ચુંદરી ને એવું બધું મળે. જય માતાજી. આ અહીંયા મેં ભાઈ પાસેથી પ્રસાદ મેં લીધો હતો. આ ભાઈની શોપ છે ચામુંડા પ્રસાદ. તો ગામમાંથી અમે બજારમાંથી પ્રસાદ ને બધા લઈ લીધો છે. એ પછી રસ્તામાં ખાવા માટે મેગી ખાલી થઈ ગઈ હતી, તો મેગી લઈ લીધી. અત્યંત સચિનભાઈ દૂધ લીધું. ચા નાસ્તો અહીં ચા બનાવો, ચા નાસ્તો કરીને અહીંથી અમે આગળ નીકળશું નારાયણ સરોવર બાજુ. આજનો નાસ્તો આશાપુરા માતાનું મંદિરની બહાર ચા નાસ્તો આજે બનાવ્યો. ત્યાં પાર્કિંગમાં બધા બેઠા ચા નાસ્તો કરીએ. સચિનભાઈ ગુડ મોર્નિંગ. આશાપુરા માતાના મંદિરની બરાબર નાસ્તો બાસ્તો કરી દીધો. આજે ઠામ ધોવાનો વારો હર્ષ બામણિયા અને કિશન બામણિયા બેનો વારો આવ્યો છે. હું કે ગોટાભાઈ હરખાતો જો આપણે રાજકોટ આમ જ કરવાનું પછી. હું કે ગોટાભાઈ બોલો બોલો ભાઈ. ઠામ ધોવાનું આમ તો આજ મારો વાળો આવ્યો આશાપુરા માતાજીના માટે. તારે આદત પડવાની છે કે નહીં? મારે આદત પાડવાની છે, કારણ કે મારે રાજકોટ જવાનું છે હમણાં 1 તારીખે. એટલે મારે જ ઠામ ને કપડાં બધું ઉતકવાનું છે, ધોવાનું છે, ઉતકવાનું છે. કિશનભાઈ હું કે ઠામ કિશન છે તો જરા કમરા હું ઘરે ને સાફ સૂફ ને એને મેં બધા મહાન માયના હતા, એ તો બધા ગદ્દાર નીકળ્યા. કોણ ગદ્દાર નીકળ્યું? અનુભવની હિસાબે હાલે. મામા બધા અનુભવ છે એટલે જરા થોડા મામા જ ગદ્દાર નીકળ્યા, મામા જ હોય આ બધે. જરાક બહાર ફરવા નીકળીએ મિત્રો ભેગા, તો આવું જરાક શીખવું જરૂરી છે. એવું હે. આવો મિલનભાઈ આવો, કેમ છો? બસ મજામાં. ઓકે, તબિયત પાણી એકલા? બસ તબિયત પાણી ચા પાણી બીજા નાસ્તો કર્યો. અત્યારના ચા એકલા બની જાય છે. કેવી ચા હતી? ચા તો સુપર. કાયમી અલગ અલગ ટેસ્ટ આવે. સુપર. હવે ઘરમાં આપણે ના પીધા એવો. આજે આપણે ફાકી બનાવવાનો પ્લાનિંગ છે, પોરબંદરથી ફાકી બનાવી હતી.
એટલે ત્રીજો દિવસ છે, ફાકી પૂરી થઈ ગઈ તો આજે આ ફાકી બને પાનની દુકાન ભેગી છે આપણા માટે. મેચે લાઈવ આવે છે, ભારત ને ઓસ્ટ્રેલિયા મેચે પણ આવે છે, તમે જોઈ શકો છો, જોઈ લ્યો. આપણી ગાડીમાં ટીવી બધી સુવિધા બહુ સારી છે, સાઉન્ડ સિસ્ટમ ને બધી ફૂલ સિસ્ટમ ને બધી ફૂલ છે. જો સાંભળો, डिपेंड करता है बुमराह कैसा फील कर रहे हैं क्योंकि बुमराह ने अभी अच्छा ओवर डाल चुके हैं. ફૂલ સુવિધા. अब दो बातें इसमें ઘર જેવી સુવિધા છે. तो नई बॉल આમ એમ તો વોલ્વો જેવી પોરબંદર થી ફાકી બનાવી હતી, આજ માતાના મઢે પહોંચ્યા. ત્રીજો દિવસ છે, ફાકી પૂરી થઈ ગઈ એટલે ફાકી બનાવીએ છીએ આપણે. 30 रन आ चुके हैं. બધી પાનની દુકાન ભેગી જ લઈને ફરે ભાવેશભાઈ. થેન્ક યુ, ચાલો ધન્યવાદ. અમે ચા નાસ્તો કરી લીધો તો બધા રિક્ષામાં બેસી ગયા છે. તો અહીંથી અમે નીકળ્યા બધા અહીંથી કોટેશ્વર જવા માટે. ચારે બાબા તું તો આગળ જા હવે. આશાપુરા માતાનું મંદિર છે. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ. તો બોલો આશાપુરા માતા